આજના છોકરાઓ છોકરીઓ ફેસબુકમાં 4 કલાક બેસે છે, પણ બુકને ફેસ નથી કરતા. સાલું ગૂગલમાં બધું ગોઈતા કરે છે, પણ એના મા બાપના સપના નથી મળતા ભલા માણસને ગૂગલમાં. ત્યારે સાહેબ યાદ કરાવી દો આ વાત. શકીલ જમાલીનો એક શેર મને યાદ આવે છે કે જખ્મ ઉસકા નયા લગતા હૈ, जख्म उसका नया लगता है, बोलने से पता लगता है. जख्म उसका नया लगता है, बोलने से पता लगता है. और बड़े जालिम है ये दुनिया वाले, घर से निकलो तो पता लगता है. बड़े जालिम है ये दुनिया वाले, घर से निकलो तो पता लगता है. और 2 कदम अदालत है लेकिन, 2 कदम अदालत है लेकिन सोच लो वक्त बड़ा लगता है. 2 कदम अदालत है लेकिन सोच लो वक्त बड़ा लगता है. અને આ શેર મને ખૂબ ગમે છે કે બોझ तो सीने पे बहुत है लेकिन, बोझ तो सीने पे बहुत है लेकिन मुस्कुराना देने में क्या लगता है, मुस्कुराना देने में क्या लगता है. પણ પ્રેમ કાંઈ આપણને થાય છે એવું નથી સાહેબ, માણસ જાતને થાય એવું નથી. લ્યો હું તમને 2-3 અઘરા સિમ્પલ સંભળાવું. એક ઉંદેડાએ સિંહણને પ્રપોઝ કર્યું. જરાક દ્રશ્ય તો વિચારો. સવારના પોરમાં સિંહણા બેઠી બેઠી લિપસ્ટિક કરતી હતી અને શૂઝ પહેરીને આવ્યો બાઇક ઉપર ઉંદેડો કરતો કે હાય આઈ લવ યુ. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો. આજકાલના ઉંદેડા કે જેમ તેમ છે ભાઈ, આઈ લવ યુ આટલું કીધું ને એટલે સિંહ દાંત જ કાઢવા માંડી ગઈ. તું શું કહેશ? બસ તુજ મેં રબ દિખતા હૈ. અડવાણી સાહેબ આપણને તો કોઈ દેખાણો જ નહીં આપણી ઉંમરમાં. એ કઈ એમાં રબ જ ન દેખાણો. બોલો નકરું કબ દેખાણો મારા બાપુનું. મારા મોટા બાપુ પાસે કબ હતું. એ કબ કીકુ મારી બાઈને પતી ગયા હજુ ગોટલા ચડી જાય. 18 કીકે તો ઉપડે. બોલો તુજમાં રબ દિખતા હૈ. ઉંદરડાએ કીધું ને સિંહણ એવી ખીજાણી પરત છે કે એ તું તારું ડાચું તો જો. ઉંદરડો કે તું ડાચા સામે જો, માં ડેરિંગ સામે જો, ડેરિંગ. ભાઈ ડેરિંગ ના જ પૈસા છે. પણ કીડીને જોવા આવ્યા. હાથીનું આખું ફેમિલી કન્યા કીડીને જોવા આવ્યા. કન્યા કીડીને અડધી કલાક ઇન્ટરવ્યુ લીધો. કીડી સરસ મજાનો ઓલો ચેવડો લઈને આવી અને ચા પાણી બધાએ પીધા. પછી કે હવે પછી પત્રથી જાણ કરશું. આવું બહુ આવે તો જોવા આવે ને પછી પત્રથી લખીને જણાવશું. અને હાથી તો વયો ગયો. પછી હાથીએ પૂછ્યું કે શું થયું, પ્રોબ્લેમ શું થયું, ના કેમ પાડી કીડી તારા કુટુંબે? તો કે મને તો પસંદ હતો તું, પણ મારા કુટુંબીજનો એમ કહેતા હતા કે છોકરાના દાંત બહુ બહાર છે. એક છોકરો હવારના પૂરમાં ગધેડાને પગે લાગતો હતો. ગધેડા પાસે આમ પગ પાસે બેઠો હતો ને તે છોકરી નીકળી. આજકાલની છોકરીઓ તો સ્માર્ટ થઈ ગઈ છે, બહુ બોલવામાં આમ ફાયર બ્રાન્ડ જેવી થઈ ગઈ. છોકરો જો ગધેડાને પગે લાગતો હતો ને એટલે છોકરી હળવી કરીને કીધું કે તારા ભાઈને પગે લાગસ? છોકરો કે હા ભાભી. અને એક છોકરાએ છોકરીને કીધું કે તને નથી લાગતું આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ? એટલે છોકરી કે લાગે છે ને. તો કે તો હાલ ને આપણે પરણી જાય. કે પણ આપણી યાર લગ્ન કરશે કોણ? ઉપડે તો ન કરે, 3જા ભાગમાં ઉપડે એવી કે આપણી યાર મોટા લગ્ન કરશે કોણ? એટલે ભાઈ ગોટે ચડ્યા. ઓલે કીધું કેમ આપણા લગ્નની વાત કરું છું. અને છોકરીએ સરસ જવાબ આપ્યો કે ના બકા, ફ્રેન્ડશિપ માટે તું ઓકે છો, પણ મેરેજ માટે એક સ્ટાન્ડર્ડ જોઈએ. સાલું તઈ છોકરાને એમ થઈ ગયું કે મેં જેની વાહે 3 વર્ષ કોલેજના પૂરા કર્યા, આ 1800 રૂપિયાની સેન્ડવિચ આ દાબી ગઈ, 2500 રૂપિયાના પિક્ચર જે જોઈ ગઈ, આની વાહે મારું લગભગ 500 લીટર પેટ્રોલ બળ્યું. એ મને સ્ટાન્ડર્ડ વાળો જ નથી ગણતી. હા, એટલે છોકરાઓને એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું કે ગમે ત્યાં દુબાકા ન મારવા, પેલા સ્ટાન્ડર્ડ ચેક કરવું.